ગુડ મોર્નિંગ. ધોરણ 8માં આપણે યુનિટ 4 ચલાવતા હતા સન ટૂર ધ સોલર એનર્જી, બરાબર. એમાં આપણે અધૂરો પાઠ ચલાવ્યો હતો. હવે આ બાકીનો પાઠ આજે આપણે ચલાવીશું. અહીંયા પહોંચ્યા હતા કે સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકોએ હેવ જનરેટેડ ઉત્પન્ન કર્યું છે ઇલેક્ટ્રિસિટી વિદ્યુત ફ્રોમ ધ સન રેઝ સૂર્યના કિરણોમાંથી. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. ઇન ફેક્ટ વાસ્તવમાં સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા. ઇન ફેક્ટ સામાન્ય રીતે સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો બિલીવ માને છે ધેટ કે ઇન વાર્મ કન્ટ્રી, વાર્મ એટલે ગરમ, કન્ટ્રી એટલે દેશ, ગરમ દેશ લાઇક જેમ કે ઇન્ડિયા, ભારત જેવા ગરમ દેશમાં. સામાન્ય રીતે વૈજ્ઞાનિકો એવું માને છે કે ભારત જેવા ગરમ દેશમાં ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. ધ સન એટલે સૂર્ય કેન બી બની શકે તે, મેજર સોર્સ મુખ્ય સ્ત્રોત, ઓફ એનર્જી એટલે વિદ્યુતનો, કે સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ એટલે છેલ્લા થોડા દિવસોમાં ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બી કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ એટલે છેલ્લા થોડા દિવસોમાં ન્યુમરસ એટલે નૈસર્ગિક, ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગો, ન્યુમરસ એટલે અનેક પ્રયોગો હેવ બીન કન્ડક્ટેડ કરવામાં આવ્યા છે ઇન ગુજરાતમાં ટુ ધીસ નેચરલ ઓફ કુદરતી સોર્સ ઓફ એનર્જી એટલે ઉર્જાનો કુદરતી સ્ત્રોત. છેલ્લા થોડા દિવસોમાં ઘણા બધા અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે ગુજરાતમાં. શેના? તો કે વિદ્યુતના કુદરતી સ્ત્રોતના ગુજરાતમાં ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ પ્રયોગ કરવામાં આવ્યા છે. ધ હીટ ફ્રોમ ધ સનરાઈઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડક્ટ એનર્જી. ધ હીટ એટલે ગરમી, ફ્રોમ ધ સનરાઈઝ સૂર્યના કિરણોમાંથી મળતી ગરમી ઇઝ યુટિલાઇઝડ નો ઉપયોગ કરવામાં આવે છે ટુ પ્રોડ્યુસ ઉત્પન્ન કરવામાં ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત. સૂર્યના કિરણોમાંથી મળતી ગરમીને વિદ્યુતમાં ઉપયોગ કરવામાં આવે છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. People એટલે લોકો have already પહેલેથી શરૂ કરી દીધું છે મેકિંગ યુઝ ઉપયોગ કરવાનું. લોકોએ પહેલેથી જ તે ઉપયોગ કરવાનો શરૂ કર્યો છે. શેનો? તો કે સોલર કુકરનો, સોલર હીટરનો, સોલર બેટરીનો વગેરેનો. Have you noticed the shining glass-like plates on the top of multi-storied building, hospitals, hotel, factories and offices? Have you noticed? તમે ક્યારે ધ્યાન દીધું છે? શાઇનિંગ ચમકતા, બરાબર, તમે જોયા હશે ચમકતા ગ્લાસ કાચ લાઇક જેમ કે પ્લેટ્સ એટલે કે તાસકો, પ્લેટો ઓન ધ ટોપ ઓફ ટોચ ઉપર ઓફ મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ એટલે બહુમાળી મકાનો ઉપર. તમે ગ્લાસ એટલે કાચ, લાઇક પ્લેટ જેવા કાચને શાઇનિંગ ચમકતા જોયા હશે. મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ એટલે ઇમારતો ઉપર, હોસ્પિટલ્સ એટલે હોસ્પિટલો ઉપર, હોટલ ઉપર, ફેક્ટરીઓ ઉપર અને કારખાના ઉપર. તમે બહુમાળી મકાનો ઉપર, પછી અસ્પતાલોમાં, હોટલોમાં, કારખાના અને ઓફિસો ઉપર કાચ જેવા ચમકતા તાસો કદી જોયા છે? દે આર સોલર હીટર્સ. તેઓ છે સોલર હીટર્સ એટલે તેઓ સોલર હીટર છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. ધીસ ડિવાઇસ એટલે આ સાધન કલેક્ટ્સ એકઠું કરે છે એનર્જી ઉર્જા અથવા તો વિદ્યુત ઉર્જા ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન સૂર્યના કિરણોમાંથી. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા મેળવે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. આ ઉર્જાને ઇઝ કન્વર્ટેડ ફેરવવામાં આવે છે ઇન્ટુ હીટ એટલે ગરમીમાં ફેરવવામાં આવે છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. ધ હીટ આ ગરમી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલર એનર્જી એટલે સૌર ઉર્જામાંથી જે આ ગરમી મેળવવામાં આવે છે
ઇઝ યુઝડ તેનો ઉપયોગ કરવામાં આવે છે ટુ હીટ વોટર એટલે ગરમ પાણીમાં. પાણી ગરમ કરવા માટે આ સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરિયડ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. ધીસ વોટર આ પાણીઓ ધેન પછી ઇઝ પુટ ટુ વેરિયડ એટલે વિવિધ ઉપયોગો કરવામાં આવે છે. આ પાણીનો પછી વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. સચ એઝ જેમ કે બાથિંગ નાહવામાં, કુકિંગ રસોઈમાં, ક્લિનિંગ સાફ કરવામાં, વોશિંગ ધોવામાં, ડ્રિંકિંગ પાણીમાં અને સો ઓન વગેરે. આ ગરમ પાણીના વિવિધ ઉપયોગ જેવા કે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવા માટે આ ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. This energy આ ઉર્જા પ્રોડ્યુસ્ડ ઉત્પન્ન કરવામાં આવે છે ફ્રોમ ધ સોલર રેસ એટલે સૂર્યના કિરણોમાંથી. જે આ સૂર્યના કિરણોમાંથી જે ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે કેન ઓલ્સો પણ શેના માટે લાઇટ બલ્બને પ્રકાશિત કરવામાં અને કીપ અવર હોમ્સ આપણા ઘરોને, ઓફિસોને અને સ્ટ્રીટ શેરીઓને ઇલ્યુમિનેટેડ એટલે કે પ્રકાશિત કરવા માટે આ ઉર્જાનો ઉપયોગ થાય છે. ધેર આર સમ વિલેજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ ઇન ગુજરાત વેર ધીસ સોર્સ ઓફ એનર્જી ઇઝ યુઝડ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ એટ નાઇટ. ધેર આર સમ વિલેજીસ અમુક ગામો છે એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ઔદ્યોગિક એરિયા છે, વિસ્તાર છે ગુજરાતમાં વેર કે જ્યાં ધીસ સોર્સ ઓફ એનર્જી આ વિદ્યુતના સ્ત્રોતો ઇઝ યુઝડ ઉપયોગ કરવામાં આવે છે ટુ લાઇટ અપ પ્રકાશિત કરવામાં ધ સ્ટ્રીટ્સ એટ નાઇટ રાત્રે પ્રકાશે. આપણા ગુજરાતમાં ઘણા એવા ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તાર છે કે જ્યાં આ ઉર્જાના સ્ત્રોતોનો રાત્રે શેરીઓમાં લાઇટ ચાલુ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ધસ તેથી વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડ વર્ક સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ પ્લેસિંગ. ધસ તેથી વિથ સાથે ધેર ઇનોવેટિવ એરિયાઝ તેમના ઇનોવેટિવ એટલે નવા પ્રકારના ઇનોવેટિવ એટલે સંશોધાત્મક આઈડિયાઝ વિચારોથી. તેથી તેમના સંશોધાત્મક વિચારોથી અને હાર્ડવર્ક અને મહેનતથી સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોએ હેવ ટર્ન ફેરવી નાખ્યું છે ધ બેન ઇન્ટુ બ્લેસિંગ એટલે શાપને આશીર્વાદમાં. આમ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત મહેનતથી વૈજ્ઞાનિકોએ શાપને આશીર્વાદમાં ફેરવી દીધું છે. Man has taken help of science and technology and developed various ways of producing energy from different sources. Man એટલે વ્યક્તિઓ, માણસે has taken help મદદ લીધી છે સાયન્સ વિજ્ઞાનની અને ટેકનોલોજી એટલે તંત્રજ્ઞાનની લીધી છે અને ડેવલપ્ડ વિકસાવ્યા છે વેરિયડ વેઝ જુદા જુદા રસ્તાઓ ઓફ પ્રોડ્યુસિંગ ઉત્પન્ન કરવામાં એનર્જી એટલે ઉર્જાનો ફોર ડિફરન્ટ સોર્સિસ એટલે જુદા જુદા સ્ત્રોતો માટે. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરીને વિવિધ માર્ગો વિકસાવ્યા છે. ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો અપનાવ્યા છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબ્યુડન્ટ એનર્જી. એબ્યુડન્ટ એટલે કે અખૂટ વિપુલ પ્રમાણમાં. સૂર્ય છે ઇઝ અ સોર્સ ઓફ એબ્યુડન્ટ એનર્જી વિપુલ પ્રમાણનો સ્ત્રોત છે. લેટ અસ હોપ ચાલો આપણે આશા રાખીએ ધેટ કે વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી. વી એટલે આપણે આર એબલ ટુ યુઝ ઉપયોગ કરીએ સોલર એનર્જીનો એન્ડ પ્રોવાઈડ કરીએ ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત પહોંચાડીએ ટુ રિમોટ એરિયાઝ દૂર દૂરના વિસ્તારોને ઇન અવર કન્ટ્રી આપણા દેશમાં. આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચાડીએ. ધેટ્સ ઇન્ડેડ અ રે ઓફ હોપ અને આ શક્તિમાન બનીએ. ઇન્ડેડ ઓફ હોપ એન પ્રોવાઈડ કરીએ. ધેટ્સ ઇન્ડેડ અ રે ઓફ હોપ ઇઝન્ટ ઇટ આ એક ઇન્ડેડ રે ઓફ હોપ એટલે આશાનું કિરણ છે. ઇઝન્ટ ઇટ ખરું ને.